અંગત અદાવતે ભાજપના પૂર્વ નગરસેવક અને ભાજપના જ બક્ષી પંચના પ્રમુખ ઉપર ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ચપ્પુથી હુમલાની ઘટના સામે આવી હતી। ભરૂચ શહેરના ચિંગસપુરા ગોલવાડ નજીક ઉભેલા ભાજપના બક્ષીપંચ મોરચાના હોદ્દેદાર અને પૂર્વ નગરસેવક તથા અન્ય એક મળી 3 લોકો ઉપર ચાકુના ઘા ઝાંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 7માં આવેલ ધોળીકુઈ ચિંગસપુરા ગોલવાડ પાસે ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદાર કમલેશ રમણ રાણા તથા ભાજપના પૂર્વ નગરસેવક અજય રાણા અને મુકેશ ઈશ્વર રાણા ઊભા હતા। તે દરમિયાન હિરેન રાણાએ અચાનક આવી હાથમાં રહેલ ચાકુ કમલેશ રાણા અને મુકેશ રાણા ઉપર ઘા ઝીંક્યા હતા, જેમાં અજય રાણાને પણ ગાલ ઉપર ચાકુનો ઘા ઝીંકી દેતા ત્રણેય જણાને લોહીથી લથપથ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને કમલેશ રાણાની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। જોકે સમગ્ર હુમલો રાજકીય અદાવતે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ તો પોલીસ ગુનો દાખલ કરી તપાસનો દોર લંબાવ્યો છે।